આખું પુરાણ છે ગણેશ પુરાણ, ગિરજાત્મજા એનો સાર છે. દેવીમાં પણ મહિમા બીજા ઘણા પુરાણોમાં અને શિવ પુરાણમાં તો હોય જ છે. અને જ્યાં સુધી ગણેશ ન આવે ત્યાં સુધી જે અંતઃકરણ ચતુષ્ટયની આ ચોકડી છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એની પર અંકુશ પાશ રાખ્યું છે, ને દોરી રાખી છે. ઉપયોગ કરવા, શંકર ભગવાને ત્રિશૂળ રાખ્યું તો ઉપયોગ કરવા, તો હુંકાર માત્રમાં કામ કરી શકે. મને તમને બોધ આપ્યો છે. મેં હમણાં શબ્દ પ્રયોગ અનાયાસે થઈ ગયો ભાઈ, તમે ખોટું ન લગાડતા ભાઈ. અહીં જેટલું જે અમારે ભાઈ આદરણીય સનાતન શાસ્ત્રી બાપુથી લઈને જે હું તો અહીં વલપણે ગયો બાપુ હારે, તો બાપુ કે બોલ, એટલે બહુ મન નહોતું, બધાને ટાઈમ નહોતો, પણ છતાં હું બહુ બોલ્યો. ન્યાય હું એને મહેશ બાપુ જ કહેતો હતો. અને મને ખબર નહીં આ કથામાં નાતા, જેમ કુરજીભાઈનો કૈલાસનો નાતો, આ શ્યામસુંદરજીનો નાયરોબીજીનો નાતો, એમ ન્યા મેં એને પછી એ ઝપિયા તરીકે 44 વર્ષ પહેલા જ આવ્યા હતા એનો નાતો દેખાડ્યો. તમે અમારા લોહીના સગા, મારા સસરા કુટુંબ જે બીટીઆર પ્રધાનગર ભીમગર કુટુંબની ભાગવતમાં જાપમાં આવતા હતા, એટલે પછી હું હગો થયો. ત્યાં બાપુજીની થોડું ઘણું કથા કીર્તન થયું, ત્યાં શિવ મંદિરે થયું. તમે એટલે મને 45 વર્ષ પછી આવવાનું મન થયું. 12-15 વર્ષનો હતો, મને જે સ્મરણ હતું 45 વર્ષ પછી જાગ્યું. કોઈનો કોઈ મને તમને નાતો છે. એ નાતા વગર કોઈ બાંધણ મંડાતા નથી. કોઈનો કોઈ નાતો છે. તમે અહીં કેમ બેસી ગયા? કોઈ નાતો છે શિવ સાથે, અને આજનો નહીં, જન્મ જન્માંતરનો નાતો છે. એટલે મંકી ઇઝ યોર ગોડ, એલિફન્ટ ઇઝ યોર ગોડ, એવા પ્રશ્નો આવે, સુધરેલી પ્રજા પૂછે. પણ સાત્વિક તાત્વિક એના હાથમાં દોરી છે, પાશ છે, અંકુશ છે, દ્રષ્ટિ બહુ ઝીણી છે. પછી બાપુ કથિત ગ્રંથ આધારે કહું તો ઉંદર ઉપર બેસે. હવે ઉંદર તો હાવ નાનું એવું, નોરીત દાદા કે મોટા મોટા હાથી જેવા ઉંદર, પણ માનો ગમે એટલો કદાવર ઉંદર હોય, ઘૂંસ મોટી જ હોય છે. કેલિફોર્નિયાની, લોસ એન્જલસની, રણની બરફની છે ઘૂંસ, 2-5-10 બિલાડી જેવડી. કૈલાસમાં પણ મોટા હોય છે, જે વધારે રહ્યા હોય એને ખબર હોય. સવારે જઈને સાંજે પાછા આવ્યા એને બહુ ખબર ન હોય, મારી જેવા વધારે વખત. અને આપણું કાંઈ એમાં નહીં, શરીર સિવાય બીજું બધું પાર બારું, દોરી જ આપણા હાથમાં. ગરિયા રમતા ને તે બારું કહેતા કે જાળીશ ખાલી હાથમાં. અમારી 5 પીપળામાં લિંગ પુરાણ, મારી કથા બહુ વર્ષો પહેલા હતી. તો મહારાજ પ્રવચન કરે કે ઓહો હો ડંકો પડી ગયો. તો કે ઝાલર ઉપર બહુ મજા આવી ગઈ. કે કોકના ઘરે બહુ સરસ આયોજન, તો કે પાર્કે ગામ. ઓહો હો, આવા જજમાન ન મળે, તો કે બહારથી આવ્યા. પછી મારે કહેવું પડ્યું, ભાઈ જે કાંઈ કર્યું બહારથી આવીને પણ કર્યું તો છે ને. નહીં નાતો, નહીં નેડ, નહીં સ્નેહ, નહીં પ્રેમ, નહીં હગા, નહીં વેવાય, નહીં વેલા. અને ગામને આંગણે, ગામને ટીપે કુંભ જેવું આયોજન, નિસ્વાર્થ ભાવે. ભજન મળે, ભોજન મળે, સત્સંગ મળે, કીર્તન. હાલો મારી જેવો કદાચ જુવાનના જોગમાં, વૈદ્યના રોગમાં, સકલ કલામાં કહો કે ભીખ મંગા, સબ હલકી નાથને ઘૂમતો હું પણ આ સંત પ્રભુ નાથ પાડે છે મોટા ભાગના માણસોને. હવે લાલજીભાઈને, દેવ બાપાને પ્રથમ પછી 2-3 વખત મળવાનું હતું. મને પણ આવ્યા ત્યારે બા પણ આદિ કહેતા હતા. એટલે એમણે કીધું આવીશ. લખ્યું પણ ખરું આ લોકોએ કે ગિરિબાપુના ગુરુ અડધો કલાક પ્રવચન આપશે, અને આપે છે. સરસ મજાનો માહોલ છે. તો પ્રભુની કૃપાથી આ બ્લેક નહીં પણ સારો મેજિક, પોઝિટિવ મેજિક, સારું અનુષ્ઠાન, સારું સાત્વિક, ને 8 દિવસના વાણા વાય છે. આમ તો આ બધું ગણપતિને પહેલેથી હરખી રીતે, પણ આ બધા એવો હમથોર કરીને એવી રીતે કમઠાણ કરીને, અને હું તો ખાલી શ્લોક એક ગાવા સિવાય નથી ગણપતિ બીજું કાંઈ કર્યું. કારણ વક્રતુંડ ખાલી ગાવ મંગલાચરણમાં, અને એ બધું સીધું કરી નાખે. ગણેશ દેવ બહુ સીધા છે, સરળ છે, સાત્વિક, પણ બહુ ધ્યાન રાખવું. પુરુષાર્થ અને પવિત્રીકરણમાં બહુ ધ્યાન રાખવું. જે કાંઈ મળે છે આપણા પુણ્ય પ્રતાપે, આપણા પુરુષાર્થ પ્રમાણે, આપણી મહેનત પ્રમાણે, આપણા કર્મને આધીન મળે છે, એટલું યાદ રાખજો. એટલે વિનોદમાં મને હમણાં કોઈ વિદેશ અહીંયા પણ હશે કદાચ, પણ હું તો 5-7 વર્ષ રહીને આવ્યો, એટલે મને વારંવાર એક ભાઈ આ બ્લેક મેજિકના નેગેટિવ એનર્જી કયા કરે કે મહારાષ્ટ્ર, એ મરાઠી હતો, સોલાપુર કોર્ણાકનો હતો, ભવાની મંદિર, તુલજા ભવાનીનો, પારકર ફેમિલી લ્યો ને, મને બહુ ક્લોઝ, બહુ મને રોટલા આપ્યા, એટલે એને ભૂલાય નહીં. એ એમ કર્યા કરે કે અમારે મરાઠીમાં કહેવત છે બાપુ, તિલ ગુડ ઘાણી ગુડ ગુડ બોલાય, તો છે જ. પણ એક બીજી કહેવત છે કે 5-7 જણા નાવમાં લઈ ગણપતિ વિસર્જનમાં ગયા, એમાં વાવાઝોડું છેડ્યું, વરસાદ છેડ્યો, તોફાન છેડ્યું ને, તે બધાને ડૂબવાનો ભય લાગ્યો ને, એટલે કે ગણપતિના દિવસો છે ને આ ધૂન ગાયણે, ઓમ ગમ ગણપતે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા. પછી મોરિયા રે બાપા મોરિયાન, અગલી વર્ષ ફિર મોરિયાન, પુરિયા આચી મોરિયાન, મરાઠીમાં જે કઈ બધું કીધું, એમાં આવ્યા ગણપતિ દાદા. આગળ જે નાવનું હુક હતું, આખું જે નાવડું હતું એની પાછળ જે નાવિકને બેસવાનું આવ્યા, અને મને આ ડિસ્કો કરવા. એટલે બધાને વિશ્વાસ બેઠો તાર છે. ગણપતિ કે કોઈને આમાં તારું નહીં.
તમે 60-65 ના ત્યાં તમને કોઈને તારું નહીં. તો બધા કે વાંક હું? તો કે 60 વર્ષથી તમે પગમાં ફોરફોલા પડ્યા, મને દરિયા વચ્ચે ડૂબાડો છો ને આજ હું ડિસ્કો કરું ને તમે ડૂબો. દર વર્ષે તમે ડિસ્કો કરતા કરતા મને ડૂબાડો છો ને, આ વખતે હું ડિસ્કો કરું ને તમે ડૂબો. આવો સીધો સાદો સરળ દેવ છે ગણેશ દાદા. ગોળ ગળપણ વાળો છે, ધૂંધાળો છે, દખ બંજણો છે, અને સદાય પાછો કેવો છે? બાળ બુદ્ધિ, બાળાવેશ, સીધો સાદો સરળ. કશો કિયો હે કામ જપો શિવ નામ જપાઈ, અને લંકા પતિ પદ પાઈ. સ્વર્ણની લંકા ભલે સળગી ગયા પછીની, પણ વિભીષણે કાંઈ કામ ન કર્યું છતાં પ્રભુએ એને આપી દીધી. રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે વૈષ્મે વૃદ્ધિ દે બાખબાની. આ એક પરિવાર કેવો હોય એનો અમારે શાંતિ બાળકનો આખો છંદ છે. એના પ્રકાર ઘણા મગજમાં હતા, હવે તો ઘટતા ગયા, થોડું થોડું બોલાય તો તમે મોટું મન રાખીને સાંભળી લેજો. રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે વૈષ્મે વૃદ્ધિ દે બાખબાની. હૃદય में ज्ञान दे, चित्त में ध्यान दे, અને અભય વરદાન દે હે શંભુરાની. દુઃખ કો દૂર કર. આ માતાજીની સ્તુતિ છે, ભવાનીની સ્તુતિ છે. પિતા ભવન જબ ગયો ભવાની, મધ્ય મંડપ આઈ તહી ભવાની. આવા શબ્દ પ્રયોગો છે. રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે વૈષ્મે વૃદ્ધિ દે બાકબાની. મારા હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, મને અભય વરદાન દે શંભુરાની. સુકામ દુઃખ કો દૂર કર, સુખ ભરપૂર કર, મારી આશા સંપૂર્ણ કર, મને દાસ જાણી. કારણ સજન સે હિત દે, કુટુંબ સે પ્રીત દે, અને જંગ જીવન છે. जिंदगी हूं से बापूजी पहले दिन कहता था, जीवन में जगत आया है तो जीना पड़ेगा, और जीने के लिए जहर तो यहाँ पीना ही पड़ेगा. એટલે વરણી ફરણી ઠરણી બધું ભૂલી જવાનું. નીલકંઠ બનવું પડશે, બનવું પડશે, અને બનવું જ પડશે.